નમસ્તે મિત્રો. આજે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનના સંદર્ભમાં જીભ, ટંગ એ જીભ વિશે વાત કરવી છે. આપણા સંવાદ કળાનું જો સૌથી મહત્વનું કોઈ અંગ હોય ને તો એ જીભ છે. જીભ એક એવું અંગ છે કે જે ઈચ્છાવર્તી છે કે અનિચ્છાવર્તી એ હજી જાણી શકાતું નથી. આમ તો જીભ જે કંઈ કરે છે એ બુદ્ધિના આદેશ પ્રમાણે કરે છે, પણ જીભની કેટલીક વિશિષ્ટતાઓ આપણને ઇફેક્ટિવ કોમ્યુનિકેશનમાં નડે છે. જીભ એ સ્વાદ માટેનું બહુ સરસ કામ કરે છે. જીભને સ્વાદનો પરિચય છે. તીખું, ખાટું, ગળ્યું, મીઠું એને બહુ ભાવે છે બધું. પણ જેવું ખાટું કે તીખું આવે ને તો તરત જ મોઢું બગડી જાય છે. જીભને ગમતું નથી. પણ જીભ દ્વારા બોલાતા કેટલાય શબ્દો એ એવા તીખા અને એવા કડવા બોલે છે કે સામેવાળા માણસને વાગી જાય છે. જીભ એ માત્ર શસ્ત્ર જ નહીં પણ એક અસ્ત્ર પણ છે. અસ્ત્ર એટલે ફેંકી શકાય એવું શસ્ત્ર. જીભમાંથી નીકળતા શબ્દો કોઈકને એવા હળાહળ વાગી જાય છે કે લોહી પણ ન નીકળે અને જિંદગીભર એ ઘાવ રહી જાય છે. જ્યારે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન શીખવાનું હોય ત્યારે આ જીભને કેમ કંટ્રોલ કરાય એ વસ્તુ શીખવી મહત્વની છે. તું બોલ ન હલકે હલકે, તું બોલ ન હલકે હલકે. આપણા શબ્દો, આપણો અવાજ, આપણી ભાષા, આપણી વાણી જેટલી કંટ્રોલ, જેટલી એને નિયંત્રિત કરેલી હોય એટલા આપણા શબ્દો વધુ અસરકારક બને છે. જીભ પાસે તો એવી જબરજસ્ત કળા છે કે જીભને અનેક પ્રકારની રાગ રાગિણીઓ છેડતા આવડે છે. પૂરું સંગીત જગત જીભના આ મધુર અવાજથી, મધુર સૂરથી લાખો લોકોને ડોલાવી પણ શકે છે. જીભ એ બહુ જ કિંમતી કામનું અંગ છે. પણ એ જ જીભ મંથરા બનીને રામાયણ સર્જે છે. એ જ જીભ દ્રૌપદીનું એક વાક્ય બનીને મહાભારત સર્જે છે. દુનિયામાં જે ઝઘડાઓ છે, યુદ્ધો છે, અણબનાવ છે, લોકો વચ્ચે જે ગેપ પાડી દે છે એ જીભ છે. આપણે કહેવાનું ન હોય એવું પણ ભૂલમાં કહેવાઈ જાય છે, મારે આમ નહોતું કહેવું, તો એ જીભ અનિચ્છાવર્તી છે? ના. માણસના મનમાં ભરેલી વાતો, મનમાં પડેલું જ્ઞાન, મનમાં પડેલા અનુસંધાનો જીભ ઉપરથી બહાર નીકળી જાય છે. પણ જો જીભને સરસ કંટ્રોલ કરતા આવડે ને તો એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, એવું સરસ મધુર કોમ્યુનિકેશન થઈ શકે કે લોકો આપણને સાંભળ્યા જ કરે. કેટલાય વક્તાઓને આપણે કલાકોના કલાકો સુધી સાંભળીએ છીએ, સમય ભૂલી જઈએ છીએ. એ એમની જીભનું કારણ છે, એમના સંવાદની કળાનું કારણ છે. જો જીભને બોલે તો બાંસુરી કહી બજતી સુનાઈ દે એવું સૂર કાઢતા આવડે તો જીભના કેટલાય બંધાણી બની જાય છે. તારા બોલનો બંધાણી પાગલ એકલો. જીભનો અવાજ, જીભનો સૂર, જીભમાંથી નીકળતી મીઠું રણકાર લોકોને પાગલ કરી દે છે, લોકોને ગમી જાય છે, સંમોહન કરી જાય છે. હજુ અમે કોમ્યુનિકેશનમાં એવું પણ શીખવીએ છીએ કે કોમ્યુનિકેશનની જે સૌથી ઊંચી અવસ્થા છે ને એ મૌન છે, શબ્દ વિના સંવાદ. કોમ્યુનિકેશનમાં ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ સમજાવીએ, બોડી લેંગ્વેજ સમજાવીએ, વર્બલ લેંગ્વેજ શીખવીએ, પણ આ બધા કરતાં જે સૌથી મોટામાં મોટી ભાષા છે ને એ મૌન છે, ખામોશી છે. અને ખામોશીમાં જે બોલાય છે ને એ બહુ જ બુલંદ હોય છે. ઊંચા શબ્દોમાંથી બોલાયેલા કરતાં મૌન અને ખામોશીથી બોલાયેલી વાત વધુ અસરકારક હોય છે. જો આપણને સરસ રીતે બોલતા આવડી જાય ને તો મેરી આવાજ હી પહેચાન હૈ થઈ શકે એવું છે. મિત્રો, કોમ્યુનિકેશનમાં જાજુ ન કરીએ તો કાંઈ નહીં, જીભને ટંગ મેનેજમેન્ટ કરતાં શીખવીએ. મેં હમણાં જ કોઈક વૈજ્ઞાનિકોને પૂછ્યું હતું કે જેમ દાંતના, આંખના, કાનના ડૉક્ટરો હોય છે, સ્પેશિયાલિસ્ટ હોય છે, એમ કોઈ જીભના સ્પેશિયાલિસ્ટ હોય છે? તો ના, એ આંખ કાન સાથે ક્યાંક જોડાયેલું છે, પણ સ્પેશિયલી જીભના કોઈ સ્પેશિયાલિસ્ટ હોતા નથી. કારણ કે જીભ તો એ મગજના આદેશો પ્રમાણે બોલે છે. મગજ જે બોલાવે એ બોલે છે. તો કોમ્યુનિકેશન મેનેજમેન્ટ કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જે શીખવવાનું છે એ મગજને શીખવવાનું છે, મનને શીખવવાનું છે કે તમે જ્યારે બોલો ત્યારે કોઈને વાગે નહીં એવું બોલીએ. આ મધુર ભાષા આપણી કડવામાં કડવી વાત પણ
કોઈકને આસાનીથી ગળે ઉતારી શકાય છે. આ કળાને અમે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહીએ છીએ. તો ચાલો ભેગા થઈને બોલીએ સુરીલી બોલિયા, બોલીએ સુરીલી બોલિયા. થેન્ક યુ.